અહેવાલ ગામ ખાતે પંચાયતનો વેરો ન ભરાતા સોલાર પ્લાન્ટને સીલ મારવામાં આવ્યો. પાટણ જિલ્લાના સાંદલપુર તાલુકાના વૈવા જૂથ ગ્રામ પંચાયતની અંદર આવેલ અહેવાલ ગામ ખાતે 105 નો સોલાર પ્લાન્ટને ગામ પંચાયતના વેરાના બાકી નીકળતા 30 લાખ રૂપિયા ના ભરતા આજરોજ તાલુકા વિકાસ અધિકારી સાંદલપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચ શ્રીની ઉપસ્થિતિની અંદર રિન્યુ પાવર સોલાર એનર્જી કંપની સોલાર પાવર પ્રોજેક્ટને પંચાયતનો બાકી નીકળતા વેરાના પૈસા ન ભરવાના કારણે સીલ મારવામાં આવેલ. પંચાયત દ્વારા કંપનીને વારંવાર નોટિસો આપવામાં આવી હતી. કંપનીના અધિકારીઓ કોઈ પણ હિસાબે ગ્રામ પંચાયતનો વેરો ભરવા તૈયાર ન હોય ત્યારે તાલુકા વિકાસ અધિકારીના આદેશ અનુસાર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચ દ્વારા 105 મેગાવોટ સોલાર રિન્યુ પાવર સોલાર એનર્જી કંપનીને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અહેવાલ ગામ ખાતે સીલ મારવામાં આવ્યો. કંપનીને સીલ લગતા બીજા સોલાર પાવર કંપનીના અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. રિપોર્ટ બાય ભગીરથ સિંહ જાડેજા, સાંતલપુર, પાટણ.